નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અને આપણો વિષય એસપીસીસીની અંદર આપણે વાત કરીશું આજે સીસી વિભાગ વિશે. આપણને ખબર જ છે કે આ એસપીસીસીની અંદર બે ભાગ આવેલા, જેમાં પહેલો પાર્ટ એસપી અને પહેલો પાર્ટ સીસી અને બીજો પાર્ટ એસપી. તો અહીંયા આજે આપણે સૌથી પહેલાં પાછળના લેક્ચરની વાત કરીએ તો એસપીની અંદર આપણે મારા ખ્યાલથી 5મા ચેપ્ટર વિશે ચર્ચા કરી હતી. અને આજે આપણે જે પહેલો પાર્ટ સીસી, તો સીસીની અંદર એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર જે છઠ્ઠું અને છેલ્લું ચેપ્ટર છે એના વિશે આજે ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો અહીંયા ચેપ્ટર નંબર 6 રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો. તો આ પ્રકરણની અંદર આપણે સૌથી પહેલાં પ્રસ્તાવના શીખીશું. એટલે કે પ્રસ્તાવના તો આપણને ખબર જ છે, સમરાઇઝ, એ જે તમે જાતે વાંચી લેશો. પ્રેઝન્ટેશનનું મહત્ત્વ, એના પ્રકારો, હેતુઓ, ધ્યાનમાં રાખવાની બાબતો, લાક્ષણિકતાઓ અને તેમજ એના જે 4 પ્રકારના અલગ અલગ નમૂના આપેલા એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી સિલેબસમાં શું છે અને શું સિલેબસમાં નથી રાખવામાં આવેલું. યસ, તો તમે અહીંયા જોઈ શકો કે ટોટલ 2 ટોપિક કે જે આપણે આ ચેપ્ટરની અંદર નથી રાખવામાં આવેલા, જેમાં 6.4 અને 6.6. તો આ 2 ટોપિક અહીંથી જે કેન્સલ કરવામાં આવેલા, 6.4 અને 6.6, અને બાકીના જે 6.1થી લઈ અને 6.7માં બાકીના ટોપિક આપણે ભણીશું. તો મિત્રો 6.4 એટલે કે પ્રેઝન્ટેશનના હેતુઓ અને અસરકારક પ્રેઝન્ટેશન કરવાની લાક્ષણિકતાઓ, કે જે આ બંને ટોપિક આપણા સિલેબસમાં નથી. તો સૌથી પહેલાં જોઈએ આપણે પ્રેઝન્ટેશનનું મહત્ત્વ. વ્યક્તિ દ્વારા પોતાનો મત કે યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસેથી વિવિધ પરિસ્થિતિમાં થતી હોય છે. એટલે કે આપણને ખબર હોવી જોઈએ કે વ્યક્તિ દ્વારા, કોઈ પણ વ્યક્તિ દ્વારા પોતાનો મત અથવા તો પોતાની યોજનાની રજૂઆત વિવિધ લોકો પાસે વિવિધ પરિસ્થિતિમાં થતી હોય. રજૂઆત મા બાપ કે વડીલ આગળ હોય, શિક્ષક કે મિત્ર પાસે હોય, તથા સંસ્થાના વડા કે સહકર્મચારી સમક્ષ પણ હોઈ શકે. એટલે કે મિત્રો આપણે જે પણ રજૂઆત કરતા હોઈએ, આ રજૂઆત આપણે માતા પિતા સામે પણ કરીએ, વડીલ આગળ પણ આ રજૂઆત કરીએ, શિક્ષક કે મિત્ર પાસે પણ કરીએ, સંસ્થાના વડા કે સહકર્મચારી સમક્ષ પણ આ રજૂઆત થતી હોય. આ રજૂઆત અલગ અલગ મોભા, જાતિ, વય જૂથની વ્યક્તિઓ પાસે કરવાની હોવાથી તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. તો આપણને ખબર છે કે અહીંયા આપણે જે પણ રજૂઆત કરવાના છીએ તે અલગ અલગ મોભા, અલગ અલગ જાતિ, વય જૂથની વ્યક્તિઓ પાસે કરવાની હોવાથી આપણે અહીંયા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અને આ પૈકી કેટલીક બાબતો સર્વસામાન્ય હોય છે, જ્યારે કેટલીક મોભા, જાતિ અને વય જૂથ પ્રમાણે બદલાશે, પરંતુ રજૂઆત વિવિધ બાબતો માટે કરવાની હોય છે. તો આપણે જોઈ લઈએ અહીંયા કે કઈ કઈ બાબતો માટે રજૂઆત કરવાની હોય. તો જેવી કે અધ્યયન, અધ્યાપન અને પરીક્ષણ. તો અધ્યયન લર્નિંગ માટે, અધ્યાપન ટીચિંગ અને પરીક્ષણ માટે પણ રજૂઆત હોય. સાક્ષાત્કાર, જૂથ ચર્ચા માટે પણ હોય. તાલીમ માટે પણ રજૂઆત કરવી પડે. નિદર્શન માટે વ્યૂહરચના, યોજના, પરિયોજના અને મોજણી. આવી રીતે તમે જોઈ શકો અલગ અલગ પોઈન્ટો માટે શું કરવામાં આવે, અલગ અલગ બાબતો માટે રજૂઆત કરવામાં આવે. તો મિત્રો આપણે તમે અહીંયા ખાસ યાદ રાખશો, અધ્યયન માટે પણ રજૂઆત થાય, અધ્યાપન માટે થાય, પરીક્ષણ માટે, સાક્ષાત્કાર, જૂથ ચર્ચા, તાલીમ, નિદર્શન, એના પછી વ્યૂહરચના, યોજના, પરિયોજના અને મોજણી. ઉપરાંત કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, પ્રક્રિયા સમજાવવી હોય કે ભવિષ્યનો ચિતાર આપવાનો હોય તો તે પ્રમાણે રજૂઆત માટેની રીત પણ અલગ હોય છે. એટલે કે સમજો કે આપણે કોઈ સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય, કોઈ પ્રક્રિયા સમજાવવાની હોય, તો એના માટેની પણ અલગ અલગ રજૂઆત હોય. આમ રજૂઆત પ્રેઝન્ટેશન દ્વારા એક વ્યક્તિ કે જૂથ ટેકનોલોજી, પોતાની આવડત કે કળાનો ઉપયોગ કરીને સામી વ્યક્તિ કે જૂથને અસરકારક રીતે સમજાવી શકે. તો મિત્રો અહીંયા આપણે વાત કરી કે પ્રેઝન્ટેશનનું શું મહત્ત્વ હોઈ શકે. હજી પણ આ પોઈન્ટ કન્ટિન્યુ છે. રજૂઆત કઈ રીતે હોઈ શકે? રજૂઆત મૌખિક રીતે તમે કોઈને બોલીને પણ કરી શકો, રજૂઆત લખીને પણ કરી શકો, અને કમ્પ્યુટર દ્વારા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમનો ઉપયોગ કરીને કરી શકાય છે, જેમાં ટેકનોલોજીની મદદથી થતી રજૂઆત વધુ અસરકારક હોય છે. એટલે કે આપણને ખબર છે કે રજૂઆત કરવાના ઘણા બધા રસ્તાઓ, પણ અહીંયા છેલ્લે કહી દીધું કે ટેકનોલોજીની મદદથી જે રજૂઆત થાય, આ રજૂઆત કેવી હોય? વધારે અસરકારક છે. હવે જોઈશું આગળ પ્રેઝન્ટેશનના પ્રકાર. પરંતુ પ્રેઝન્ટેશનનું મહત્ત્વ કે મિત્રો જેના માટે તમને અહીંયા હું 2 મિનિટનો સમયગાળો આપીશ કે જેની અંદર તમે શું કરશો, આ મહત્ત્વ વિશે એકવાર
સ્વ અધ્યયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ કન્ટિન્યુ. ઓકે મિત્રો, મારા ખ્યાલથી પ્રેઝન્ટેશનનું મહત્ત્વ તમે જોઈ લીધું છે. હવે થોડા આગળ વધીએ. પ્રેઝન્ટેશનના પ્રકારો. તો પ્રેઝન્ટેશનના જે કહેવાય કે રજૂઆતની અભિવ્યક્તિની લાક્ષણિકતા પ્રમાણે પ્રેઝન્ટેશનના કેટલા પ્રકાર ગણાવી શકાય? પ્રેઝન્ટેશનના 3 પ્રકાર ગણાવી શકાય. જેમાં સૌથી પહેલો મૌખિક પ્રકાર, એટલે કે તમે મૌખિકમાં રજૂઆત કરી શકો, પ્રેઝન્ટેશન આપી શકો. લેખિતમાં પ્રેઝન્ટેશન આપી શકો. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, કે એક ટેકનોલોજી થઈ ગઈ કે તમે કોમ્પ્યુટરની અંદર પીપીપી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પણ શું કરી શકો? પ્રેઝન્ટેશન આપી શકો. મૌખિક માધ્યમોની વાત કરીએ તો મૌખિક એટલે કે જે આપણે બોલીને કરતા હોઈએ. મૌખિકમાં ઓરલી હોય, કોઈ પણ વસ્તુ લખવાની ના હોય, માત્ર બોલવાથી થતું હોય. તો મૌખિક માધ્યમોની વાત કરીએ તો રજૂઆત, વક્તવ્ય, વિવાદ, સંવાદ કે દલીલ વગેરે સ્વરૂપે કરી શકાય છે. એટલે કે મૌખિક રજૂઆતની અંદર શું હોય? રજૂઆત, વક્તવ્ય એટલે કે આપણે બોલો, વિવાદ, સંવાદ અને દલીલ આના સ્વરૂપે થઈ શકે. જ્યારે લેખિત માધ્યમોની જો વાત કરીએ તો લેખિત માધ્યમોમાં તમે પત્ર આપી શકો, મેમો આપી શકો, દરખાસ્ત આપી શકો, અહેવાલ, નિવેદન તેમજ જુબાની, યોજના, પરિયોજના, વ્યૂહરચના વગેરેનો સમાવેશ કરી શકાય છે. મિત્રો, અહીંયા તમારે ખાસ યાદ રાખવું પડશે કે વક્તવ્ય કે જે તમે મૌખિક માધ્યમમાં આપી શકો, વિવાદ, સંવાદ અને દલીલ. અને એના પછી લેખિત માધ્યમોની વાત કરવામાં આવે તો પત્ર, મેમો હોય, દરખાસ્ત, અહેવાલ, નિવેદન, જુબાની, એટલે કે જુબાની જેને ઇંગ્લિશમાં વિટનેસ કહેવાય, જે લખીને આપવી પડે, યોજના, પરિયોજના અને વ્યૂહરચના. અહીં આપણે એ સ્પષ્ટ કરી લઈએ છીએ કે સંવાદ, દલીલ, નિવેદન કે જુબાનીની રજૂઆત લેખિત અને મૌખિક બંને માધ્યમોમાં કરી શકાય છે. તો આપણને એટલી તો મિત્રો ખબર પડી ગઈ કે સંવાદ હોય, દલીલ, નિવેદન કે જુબાનીની રજૂઆત લેખિત અને મૌખિક બંનેમાં થઈ શકે. પણ રજૂઆત માટે માધ્યમ ઉપરાંત કેટલાક કૌશલ્યની જાણકારી હોવી જોઈએ. માહિતી સંચારને સંપૂર્ણ અને ફળદાયી બનાવનાર કૌશલ્યો ઉપરાંત જાહેર વક્તવ્યના કૌશલ્યો પ્રેઝન્ટેશન માટેના કૌશલ્યોને મળતા આવતા હોવાથી તે લાભદાયી થઈ પડે છે. તો અહીંયા કહેવાનો મતલબ એ કે માહિતી સંચારને સંપૂર્ણ અને ફળદાયી બનાવનાર કૌશલ્યો ઉપરાંત જે જાહેર વક્તવ્યના જે કૌશલ્યો હોય તેમજ પ્રેઝન્ટેશન માટેના કૌશલ્યો જે મળતા આવતા હોવાથી શું થાય? લાભદાયી થઈ શકે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને
મિત્રો અહીંયા જે મૌખિક અને લેખિતની તો આપણે વાત થઈ ગઈ, પણ હવે વાત અહીંયા શેની કરીએ? ટેકનોલોજીની. તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રોગ્રામ દ્વારા મૌખિક અને લેખિત પદ્ધતિનો સમન્વય કરીને રજૂઆત કરી શકાય છે. આ પદ્ધતિ અત્યંત કેવી છે? વ્યવહારુ છે, તેમજ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય એવી હોવાથી પ્રેઝન્ટેશન શબ્દનો પર્યાય બની ગઈ છે. જેમ કે આપણે અહીંયા જોવા જઈએ તો ક્લાસરૂમ લેક્ચરની વાત થાય, તાલીમની વાત થાય, વ્યવસાયિક મિટિંગ, પરિયોજના. તો પરિયોજના એટલે કે પ્રોજેક્ટની વાત થાય તો પરિયોજનાના નિદર્શન માટે આ પદ્ધતિ સૌથી વધુ સારી રીતે સમજ આપનારી સાબિત થઈ છે. તો મિત્રો તમે જોઈ શકો કે ક્લાસરૂમની અંદર જે લેક્ચરો ચાલતા હોય એમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ટેકનોલોજી સારી છે, પરંતુ આજના સમયની અંદર હજી એટલી શાળાઓ આધુનિક નથી થઈ. તેમજ જો તમારે કોઈ તાલીમ આપવી હોય તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સારી રીતે આપી શકાય. વ્યવસાયિક મિટિંગ કરવી હોય, પરિયોજના, તો આના માટે સૌથી વધુ સારી રીતે સમજ તમે શેનાથી આપી શકો? પ્રેઝન્ટેશન, પીપીપીથી આપી શકો. પ્રેઝન્ટેશન પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવાનું ઉપરાંત રજૂઆતને સચોટપણે અને રસપ્રદ રીતે સમજાવવાનું કામ કરે છે. એટલે કે પ્રેઝન્ટેશનની જો વાત કરીએ તો પ્રેઝન્ટેશનથી તમે કોઈ પણ રજૂઆત કરતા હોય તો જેનાથી પ્રેક્ષકોનું તમે ધ્યાન આકર્ષિત કરી શકો અને જે પણ તમે રજૂઆત હોય એને સચોટપણે એટલે કે સારી રીતે એને સમજાવી શકો. પ્રેઝન્ટેશનને સંલગ્ન લખાણ એટલે કે ટેક્સ્ટ, પ્રતીકો અને ચિત્રો તેમજ પ્રાણ સંચાર દ્વારા માહિતીપ્રદ સ્લાઇડ શો તૈયાર કરી શકાય છે. આ બધી માહિતી મિત્રો મારા ખ્યાલથી તમને ખબર જ હશે. પ્રેઝન્ટેશન તમે કોમ્પ્યુટર પર બેસતા પણ હશો, એટલે મારા કરતાં વધારે તો આ બધું તમે જાણતા જ હશો. પ્રોજેક્ટરની મદદથી આ શોને મોટા પડદા ઉપર વધુ લોકોને બતાવી શકાય. આ પણ તમને ખબર હશે, સ્કૂલમાં તમે જોયું હશે પ્રોજેક્ટર છાપેલ સ્વરૂપે હેન્ડઆઉટ તરીકે બધાને વેચી શકાય. એટલે કે તમારી પાસે જે પણ પીડીએફ હોય તે પીડીએફને તમે છાપી નાખો, પ્રિન્ટ કઢાવો તો તમે બધાને વેચી પણ શકો. અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંતર્ગત સ્લાઇડ શો તૈયાર કરવો એક કળા છે. તેની રજૂઆત કરવી એ અનેક કૌશલ્યો માંગી લેનાર આવડત છે. એટલે કે તમે જે પણ તમારી પાસે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન હોય એને એક સ્લાઇડ શો તૈયાર કરી અને પણ તમે રજૂઆત કરી શકો. તો અહીંયા સુધી આપણે પહેલાં તો રાખી દઈએ, એટલે કે લેક્ચર નથી પૂરો કરતા, તમારા માટે થોડો સમય આપીશું. એ અહીંયા પ્રેઝન્ટેશનના પ્રકારો 3, જેમાં લેખિત, મૌખિક અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો આપણે અત્યારે જેટલું અહીંયા સુધી ચલાવ્યું આના માટે તમારી પાસે માત્ર 2 થી 2.5 મિનિટનો સમયગાળો કે જેની અંદર તમે શું કરશો? એકવાર આ સ્વાધ્યાયન કરી લેશો. સો પ્લીઝ ફ્રેન્ડ, કન્ટિન્યુ.
ઓકે મિત્રો, આગળ જોઈએ પ્રેઝન્ટેશનના પ્રકારોની અંદર. યસ, રજૂઆત કરનાર અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર, વ્યક્તિગત અને જૂથ. તો જોઈએ અહીંયા કે રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર પડે, એક વ્યક્તિગત અને એક જૂથ. તો સાક્ષાત્કાર, સોરી ફ્રેન્ડ, સાક્ષાત્કાર, પરિયોજના, ધંધા વ્યવસાયની રણનીતિ કે વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચાના સ્વરૂપમાં રજૂઆત કરવાની રહે છે. એટલે કે કોઈ પરિયોજના હોય, ધંધા વ્યવસાયની કોઈ રણનીતિ હોય, વ્યૂહરચના માટે વ્યક્તિગત હોય અથવા તો જૂથ ચર્ચાના સ્વરૂપમાં રજૂઆત કરવાની હોય. રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના બે પ્રકાર, એક સામે સામે અને બીજું પરોક્ષ. તો સામે સામે એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ. તો જોઈએ સાક્ષાત્કાર એટલે કે ઇન્ટરવ્યૂ, પરિયોજના, ધંધા વ્યવસાયની ધંધા વ્યવસાયની રણનીતિ તેમજ વ્યૂહરચના માટે વ્યક્તિગત અને જૂથ ચર્ચા હવે સામસામે અથવા તો પરોક્ષ રીતે. પરોક્ષ રીતે કઈ રીતે થાય? ટેલિફોનિક દ્વારા, વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ કરી શકાય છે. રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર. મિત્રો, રજૂઆત કરનારના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 2 પ્રકાર, વ્યક્તિગત અને જૂથ. તેમજ રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં જોવા જઈએ, જો સૌથી પહેલાં રજૂઆત કરનારના રજૂઆતમાં સામા પક્ષના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 2 પ્રકાર, એના પછી રજૂઆતના હેતુના અનુસંધાનમાં પ્રેઝન્ટેશનના 5 પ્રકાર. તો જોઈશું હવે આપણે આ 5 પ્રકારો વિશે. એમાં સૌથી પહેલાં જોઈએ માહિતીપ્રદ. એટલે કે માહિતીપ્રદની વાત કરીએ તો ટૂંકું અને મુદ્દાસર માહિતી હોવી જોઈએ. મુદ્દાસર એટલે કે આવી રીતે પોઈન્ટ વાઇઝ મુદ્દા પાડી અને માહિતી આપવી જોઈએ. સૌથી અગત્યના મુદ્દાની અને ઓછા અગત્યના મુદ્દા તરફ ગતિ. એટલે કે જે સૌથી અગત્યનો મુદ્દો હોય એ પહેલો લખવો જોઈએ, એના પછી જેમ આગળ વધીશું એમ સૌથી ઓછા અગત્યના મુદ્દા તરફ આપણે આગળ વધીશું. ગૂંચવાડાની શક્યતા નહીવત. ઉદાહરણ તરીકે અધ્યાપન અને તાલીમ. એના પછી જોઈએ સૂચના આપનાર. તો ચોક્કસ સૂચન કે આદેશ આપવા માટે. તો જ્યારે તમારે કોઈ ચોક્કસ સૂચનો આપવા હોય, આદેશો આપવા હોય, તો સઘન અને સમજવા માટે સમય માગી લેનાર. પાયાગત બાબતોથી શરૂ કરી ચકાસણી શક્ય. એટલે કે પાયાગત એટલે કે તમારે મૂળ બાબતોથી શરૂ કરી અને ચકાસણી સુધીની સમગ્ર વિગતોને આવરી લેવી. ઉદાહરણ તરીકે ટ્યુટોરિયલ અને સલામતીના પગલાંનું નિદર્શન વગેરે. ત્રીજો પ્રકાર જોઈએ તો જાગૃતિ લાવનાર. જાગૃતિ લાવનાર એટલે કે અનુમોદન આપી નિર્ણય કે પગલાં લેવા પ્રેરનાર. યોગ્ય ભાષા પ્રયોગ, પ્રભાવશાળી વક્તવ્ય અને ઉત્સાહપૂર્વકની ચર્ચાથી મજબૂત બને. તો આપણે જે પણ અહીંયા રજૂઆત કરીશું, ભાષા પ્રયોગ યોગ્ય હોવો જોઈએ, પ્રભાવશાળી વક્તવ્ય હોવું જોઈએ અને ઉત્સાહપૂર્વકની ચર્ચાથી આ મજબૂત બને. કથા વાર્તા કે વાસ્તવિક જીવન પ્રસંગોના નિરૂપણથી જીવન બને. ઉદાહરણ તરીકે સંત મહાત્માની ગુરુવાણી હોય, શિક્ષકનું પ્રેરણાદાયી વક્તવ્ય વગેરે તમારામાં શું લાવે? જાગૃતિ લાવે. દલીલ દ્વારા વાત ગળે ઉતારનાર. તો મિત્રો, ઘણીવાર તમે જોયું રાજનૈતિક ચર્ચાઓ એટલે કે નેતાઓ દ્વારા શું થાય કે દલીલ એટલી બધી કરવામાં આવે કે તમારી વાત ગળે ઉતરી જાય. વ્યવસાયિક પરિયોજના અથવા તો દરખાસ્ત. સચોટતા સમજાવવા માટે લાભાલાભની ચર્ચા, તાર્કિક રીતે ઉકેલ તરફ પ્રયાણ અને પ્રેક્ષકોની લાગણીઓને ઢંઢોળવી. તો આ જે દલીલ દ્વારા તમારામાં શું કરવામાં આવે? વાતને ગળે ઉતારવામાં આવે. અને છેલ્લે જોઈશું નિર્ણયાત્મક એટલે કે નક્કર ઉદાહરણ, પુરાવા આપી નિર્ણયની દિશામાં પ્રેરવા, નિર્ણયની આવશ્યકતા સ્પષ્ટ કરવી કે જે પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની આવશ્યકતા કેટલી છે, કેટલી નથી એ સ્પષ્ટ કરવામાં આવે. પરિસ્થિતિની સરખામણી વિષમતાઓ દ્વારા લાંબા ગાળાના પરિણામો તથા સંભવિત ભયસ્થાનોની વિગતે ચર્ચા. ઉદાહરણ તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ, કોર્ટ કેસને અંતે જજનો ચુકાદો આવે. આ બધા નિર્ણયો કહેવાય કે નિર્ણાયત્મક જે કહેવાય રજૂઆત થઈ કહેવાય. તો મિત્રો, અહીંયા જે આપણે 5 પ્રકાર જોયા રજૂઆત હેતુના અનુસંધાનમાં 5 પ્રકાર: માહિતીપ્રદ, સૂચના આપનાર, જાગૃતિ લાવનાર તેમજ દલીલ દ્વારા નિર્ણયાત્મક. તો ફરીવાર તમારા માટે 2 થી 3 મિનિટનો સમયગાળો. સો પ્લીઝ ફ્રેન્ડ, read it within a 2 minutes.
ઓકે ફ્રેન્ડ, તો મારા ખ્યાલથી તમે વાંચી લીધું હશે પ્રેઝન્ટેશનના હેતુઓ અને ધ્યાનમાં રાખવા લાયક બાબતો કે જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીશું. તો આ લેક્ચરની પૂર્ણાવૃત્તિ આપણે આજે કરી દઈએ, અહીંયા સુધી રાખીએ. સો થેન્ક્સ ઓલ ઓફ યુ ફ્રેન્ડ, ટેક કેર એન્ડ બાય બાય.